લે નિશાળ જવાનું છે તો હજી હું તો નિશાળ જવાની તો ખબર જ ન પડે. લા પેલા હું માટલું મેક્યા પછી આને ઉઠાડું. લે મારે ભણવા જવાનું છે. મેં હંજે તો કીધું તું કે મને ધીમે ધીમે પેટમાં દુખે છે. ભણવા તો નથી જવાનું થતું. લા હે ને ખાટલા ખંતાઈ જાવ. હવે ખંતાઈ જાવ. લે આ હિતિયો છે જો. હા નકી આને મેં નિશાળ જવાનું કીધું ને એટલે નકી આન થઈ ગયો છે. એલા હિતિયા નિશાળ જવાનું શા મો હો. લા પેલા ગોદર ઉપાડી લો પીછી ને ગોતવા જાવ. લે મારા બેટાનો ખાટલા હેઠે ગરી ગયો. હાલ હાલ બારો નીકળ ખાય ગા નિશાળ જવાનું છે. પણ મમ્મી મેં તમને હાજે નથી કીધું તો મને ધીમે ધીમે પેટમાં દુખે છે. એવું તો પેટમાં મને રોજ દુખે. એવા બાના નો બધા નિશાળે ગયો તા. હવે હું ના નો જતો તો હું હતો. ના ભાઈ એવું કાંઈ ન કરું નિશાળે ગયો તા. નથી. એટલે તને કીધું ને નિશાળ ગયો તા ને મારો પછી. હું નથી જવાનો. નિશાળ ગયો તા. હા લેવાની હું નથી જવાનો. નક્કી તો આમ નહીં માર તને નક્કી મારું જ પડશે મારે. લે પાછો ભાગે ઉભો રહે તું. અરે મારે અરે શું કરવું. ભાઈ બોલો ને ડોક્ટર સાહેબ. હવે તું આમ હરિયા પાટી ના કર. આ તને ખાટલો શું હાટું દીધો છે? અરે સાહેબ તમે ખાટલો હોવા દીધો છે પણ મારે ઘણી હોવું પણ એ શરીરમાં જીવડા આવડે જીવડા તું કરો. પણ એ બધું થતું હોય છે તો આમાં શું એટલે હરકો આવી જાય. હા બોલે સફરજન નું કઈક કરો ને. તારો ભલો થાય તારો. હવે આ સફરજન મળે છે. હું સફરજન રાખું છું. પણ સાહેબ તમારા સૌથી સામું તો હું તો મારે કોઈ આગળ પાછળ છે નહીં બાપા. આ તો હરિયા પાટી ના કર. આ ખાટલો તને છે ને આરામ કરવા દીધો છે તો આરામ કર ને. વાતો ને આપણે ખોખો આવી જાય પછી ભૂલ જાય. તમે તમારું કામ ચાલુ રાખો હું કામ ચાલુ રાખો. હજુ આવવાના બાટલા તને 5 ચડાવવાના છે. હા હા પણ ચડાવવા પતંગ શું કરો. ખૂટી આવે તો પતંગ થઈ નથી મારી બાપ ને અંબાર. એક પણ છે ને આપણે ઓછું ચલાવાય એમ કઉ છું. ધીમે ખૂટ્યા પગ એક ઠોક ને ચીન માને. ઊભી ના રે ઊભી ના. તને તો નિશાળ જતા સાંભળી તારા હે. આજ તો પકડી નિશાળ મૂકી જાઓ હે. બોલો લ્યો આજકાલના છોકરા નકરા મોબાઈલ માં મતતા હો. ભણો ને તો કઈ આગળ આવશો. અમાર કોઈ નકર રભોની છો. તને આજ તો પકડી નિશાળ મૂકી જાઓ હે. ઊભી નો રે. હું આ કણે હંતાઈ ગયો. હવે મારી મમ્મી મને લઈ દે. અરે બાપરે આવતી મારી મમ્મી આયા. લે મારા બેટા નો આયા લગીન તો થોડા થોડા આવતો અહીંયા આવી છે ગાયબ થઈ ગયો. એ ના ખબર પડી. લે હિત્યા લે મારા બેટા નો અહીંયા બેઠો. ઉભો થા. પણ મને હું આજ ભણવા ન જવાનું. કહું તો હું મને જીણું જીણું પેટમાં દુખે છે. ભલે પેટમાં દુખતું હાલ તને નિશાળે મૂકી દઉં. ના મમ્મી કહું તો હું મને જીણું જીણું પેટમાં દુખે. આજ હું નિશાળે નથી જવાનો. હે તને પેટમાં દુખે હાલ હું તને દવાખાને લઈ દઉં. ના મમ્મી જીણું જીણું દુખે એમાં હું દવા લેવાની હોય. તારો બાપ અત્યારે તને ઝીણું દુખે પછી વધી જાય તો. હા હો મમ્મી તમારી વાત સાચી. પણ ભણવા નહીં જાઉં. એ યા ભણો નો થાતો કાંઈ વાંધો નહીં. આયા હેઠો ઉતરી જા. એ આ મમ્મી હું એઠે વી આવું. હાલ હાલો મમ્મી. ઓય માં ઓય અરે ડોક્ટર સાહેબ અલ્યા બોલ ને. એલા કહું છું મારા બાપ સફરજન નું કીધું નું કાંઈ કર્યું. અલ્યા મારે ક્યાં સફરજન લેવા જાવ. હવે તારા ફેમિલી કોઈ છે નહીં. અરે મારા ફેમિલી માં પાડો એક છેલ્લો. તો પાડા ને કહેવાને 1 કિલો સફરજન આયા મોકલાય છે. ગાંડા લાગો. શું પાડો તારા બાપા નામ છે? અરે મારે ક્યાં કોઈ આગળ પાસે છે. હવે ઓલો પાડો છે ભેંસે જલમેલો. નકર તો ખબર કાઢવા કોક ના આવે ટાઈમ થી કાંઈ હલવાડો તમારા દવાખાનામાં. બધું થઈ જશે. હમણાં ઓલા મેડમ ને ફોન કરીને કહી દઈશ. હા કે 2 કિલો સફરજન લેતા આવજો. હા આ 3 કિલો મગવી લ્યો ને તો પછી હું આ 2-3 દી વાતો ન આવે એમ. તારું પેમેન્ટ થઈ જશે. હા હા એ તો પેમેન્ટ નું ક્યાં તમારે કઈ ઉપાધિ કરવાની.
એ બેન એટલે તમારા છોકરાને કોને હરખી રીતે રે મારા દર્શીને પાડી દે છે કાઈ વાંધો નહીં ને પકડો એ કનેક્શન મારી દે ને એટલે હમણાં નીચે જોઈનો થઈ ગઈ છે હા અરે બાપ રે જો પાટો થોડી વાર પકડો 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 માજી એને પકડો ચાલો ચાલો હું એમ કરું સાહેબ કહું છું આને એક ઇન્જેક્શન થઈ ગયો ને એટલે આથી વિરોધાય નકા લેવા દેવા દઈને મને ઠોક કે હતો હા મારું છું હા પણ ફટાફટ મારો ને એટલે એક આથી જાય કાકા ડંગીસા મારતા રહ્યો મને આની સૌથી બહુ બીક લાગે છે તો ભણવા જતો રે હા હું ભણવા જઈ તો બટ એટલે ભણવા જવાનું હતું હું કામ સાહેબ ની અડી કાઢવા આયા ભણવા બેઠેલા તાવને ઇન્જેક્શન ભરાવા આવ્યા તમારો બાપ થઈને દીકરીને ઇન્જેક્શન ભરાવે શાંતિ રાખ હા બોલો ને બેન સાહેબ આને ધીરે ધીરે પેટમાં દુખે જોઈ દો ને પેટમાં દુખે છે હા કઈ વાંધો નહીં તમે આમ જતા રહ્યો એ તેની દેખીએ આગળ કોણ હા સારું તો વાંધો નહીં મારો બાપ તો બેન શું કહો સાહેબ એને તો કઈ પ્રોબ્લેમ નથી હા એ સાહેબ કાંઈ વાંધો નથી સાહેબ એને ભણવાને જાવ એટલે બાના કાઢે છે ઓ ભણવા નથી જવું એટલે આવા બાના કરે છે હા કઈ વાંધો નહીં કમિશનર મારું ને હમણાં જતો રહેશે હા એ યા સાહેબ એ અત્યારે હવે કમિશનર મારજો હા જાઓ છે મને ઇન્જેક્શન પર બહુ બીક લાગે હું ભણવા આવી માતા ને મને જતો રહે ને આવી એ સાહેબ હું આને કેમ ગેસનો બાટલો પુરાયો છે અરે બાપ રે અલ્યા ભણવા અકલ ઉકી જા તું આયો લાવવાના આ તારો બાપ ગેટનો નથી પેટો લે નહીં સાહેબ પેટું લે પેટ્રોલ નથી એટલે તમે આવા નવા તમને ખબર પડે છે કે નથી પડતી હવે આ લોહીનો બાટલો છે એ તો જોવો તમને ખબર પડે કે નથી પડતી આ ગેસનો બાટલો તો આવડો આવે આ તો નાનો એવડો છે જોવો એ નાનો એવડો છે હા. લોહીનો ટાબોન શું કેવો ક્યાં ભાગ્યા અરે ઘીરે જાય એ હા આને નીચાડે મેકી દાવો હે આ તમને હા ગામની હો અરે બાબો શું મારું તમને વાત કરી હા શું થયો હવે ને મોટો કલર જાતો તો ને તે ફૂટિયારે ઠોકાઈ ગયો તો હરું મરાય ને અરે લે તો મને કીધું મને કીધું કે તેને હરું નો આમ તો ભટકાવ મારે પાછું આગળ પાછળ કોઈ છે તો એક પાડો એક થેલો ઓ હું કરું નો હોય તો એમ નહીં તો કહું છું તો ઘર મારી લે મારું એમ મારા રોયા મારો છોકરો હે કાંઈ તો ઘેર રાખ બધું પાડો જ નો ઠોકી લાયા હોય ના ભાઈ મારો છોકરો હે બેન તો તમે જતા રહો એને બોલવાની આદત છે હા હાલ બટા પણ એમ સાહેબ માનવા દીધું હોત તો તમારા બાપ નું ઉદય તું શાંતિ રાખ ને આ કાપને તને સુવા દીધો છે શું ને સફરજન નું કઈ કરું તું ને સફરજન મેડમ આરે મગાયા હમણે મેડમ લઈને આવતા રહેશે હા તો હારો હે ચીંકુ ક્યાં આમ ક્યાં જાવ છે ના 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 જવું છે. જાવ બાર બાર માર ન જાવું